વડોદરામાં ધાર્મિક દબાણ હટાવવા મુદ્દે પાલિકા અધિકારીઓ અને કાઉન્સિલર વચ્ચે ખુલ્લો ટકરાવ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ઠેકરનાથ સ્મશાન નજીક દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત માતાજીની 2 દેરીઓનું બાંધકામ તોડી પાડવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ સ્થાનોને કોઈપણ પૂર્વ સૂચના વિના જમીનદોસ્ત કરવામાં આવતા સ્થાનિક લોકો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં વહીવટી તંત્રની કામગીરી સામે વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટનાને પગલે વોર્ડ નંબર 5ના સત્તાધારી પક્ષ ભાજપના જ કાઉન્સિલર મનોજ શાહે ઘટના સ્થળે પહોંચી ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। તેમણે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે આવી સંવેદનશીલ કાર્યવાહી કરતા પૂર્વે ચૂંટાયેલા કાઉન્સિલરોને સહેજ પણ વિશ્વાસમાં લેવામાં આવતા નથી। સત્તાધારી પક્ષના કોર્પોરેટર જ તંત્રની કાર્યપ્રણાલી સામેના જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા પાલિકાની વહીવટી અને ચૂંટાયેલા પાંખ વચ્ચેનો સંઘર્ષ સપાટી પર આવ્યો છે। આ સમગ્ર મામલે કાઉન્સિલરો અધિકારીઓ પર બળાપો ઠાલવતા એક વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિએ વાયરલ થયો છે। આ વિડીયોમાં કાઉન્સિલર સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા કહે છે કે જો અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓની શરમ ન હોય તો અમારે પણ તેમની શરમ રાખવાની કોઈ જરૂર નથી। બીજી તરફ પાલિકાના જવાબદાર અધિકારીઓ આ અંગે પ્રતિક્રિયા આપતા સીધું જણાવ્યું છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની નિયમિત કાયદાકીય કાર્યવાહીમાં કાઉન્સિલરને અગાઉથી જાણ કરવાની કોઈ જ આવશ્યકતા રહેતી નથી। આજરોજ પૂર્વજનના વોર્ડ નંબર 5ના ઠેકરના સ્મશાનની કમ્પાઉન્ડ વોલની બહાર એક નવીન બાંધકામ થઈ રહેલું હોવાનું ધ્યાન પર આવેલ હતું। તેમાં પૂછતા તેઓ જણાવ્યું કે અમે કંઈક મંદિર બનાવીને બાંધકામ કરી રહ્યા છે। ધ્યાન પર આવતા દબાણ શાખાની ટીમ, વોર્ડ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્ત શાખીને આ નવીન બાંધકામ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલું છે। સ્થાનિક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે કે ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવે છે। સ્થાનિક નાગરિકોની એવી રજૂઆત હતી કે અમારે અહીંયા નજીક અમે મંદિર બનાવીએ તો બનવા દો, પણ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે 2009 પછી કોઈપણ પ્રકારનું નવીન બાંધકામ કરી શકાય નહીં અથવા તો ફેરફાર પણ કરી શકાય નહીં અને જાહેર રસ્તા પર, પબ્લિક રોડ, કોઈપણ જગ્યાએ પબ્લિક પ્લેસીસ પર કોઈપણ પ્રકારના દબાણ નહીં કરી શકાય। નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હોવાથી તાત્કાલિક તેના અમલના ભાગરૂપે આ દબાણો દૂર કરવામાં આવેલા છે। સ્થાનિક લોકોની જે રજૂઆતો હતી એનો અમલ કર્યો છે કે કોર્પોરેશને કાયદાનું પાલન કરાવ્યું નહીં? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક અધિકારીઓને વોર્ડ કક્ષાના અધિકારી પણ સૂચના આપવામાં આવેલી છે કે રોડ પર, ફૂટપાથ પર કંઈ પણ પ્રકારના દબાણ હોય તો તે દબાણ થવા દેવાના નથી। નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તેને ધ્યાનમાં રાખીને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવેલી છે। દબાણ કેવા પ્રકારનું? આ લોકોના જણાવ્યા પણ કોઈ સ્ટ્રક્ચર બનાવી રહ્યા હતા, એ લોકોને પૂછતા એ લોકો જણાવ્યું કે અમે મંદિર બનાવી રહ્યા છે એવું જણાવ્યું હતું, પણ મંદિર હોય તો પણ ના જ બનાવી શકાય અને બીજું અન્ય પ્રકારનું બાંધકામ હોય તો પણ બનાવી શકાતું નથી, તેથી તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલું છે।